सहनाववतु सहनौ भुनक्तु करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। श्लोकी समाहितायां सति चित्तवृत्तौ परात्मनि ब्रह्मणि निर्विकल्पे न दृश्यते कश्चिदयं विकल्पः प्रजल्पमात्र परिशिष्यते ततः। असत्कल्पो विकल्पोऽयम् विश्वमित्येकवस्तुने निर्विकारे निराकारे निर्विशेषे पिता कुतः। તો અત્યારે શું મુખ્યત્વે શું વિષય છે તો કે એકમાત્ર અદ્વૈત તત્વ છે, એ સિવાય કાંઈ છે નહીં. માત્ર એ દ્વૈતનો જરા જેટલું પણ અસ્તિત્વ નથી, એ બધું બતાવી રહ્યા છે. તો છેલ્લે કહ્યું સમાહિતાયામ સતી ચિત્તવૃત્તૌ, જ્યારે ચિત્તની બધી જ વૃત્તિઓ શેમાં સંકેલી લેવામાં આવે, શેમાં એને સમાહિત કરવામાં આવે તો બતાવ્યો. પરાત્મની બ્રહ્મણી નિર્વિકલ્પે, નિર્વિકલ્પ પર આત્મા જે બ્રહ્મ છે એમાં જ્યારે બધી વૃત્તિઓનો બાદ કરવામાં આવે, નિરાશ કરવામાં આવે, ત્યારે શું રહે છે? ન દૃશ્યતે કશ્ચિદ અયમ વિકલ્પ, ત્યારે કોઈ વિકલ્પ, વિકલ્પ એટલે જગત, વિકલ્પ એટલે વૃત્તિ રહેતી નથી. જેમ આ ઘડાને બારીકાઈથી આપણે જોઈએ, બારીકાઈથી જોઈએ, બારીકાઈથી જોવું એટલે શું? એનું સત્ય શું છે એ તપાસવું. એવી રીતે જ્યારે જોઈએ ત્યારે અહીં શું રહી જાય છે? માત્ર માટી. અને જ્યારે માટીનો જ વિચાર કરવામાં આવે ત્યારે ઘડો છે જ નહીં. એ અહીંયા કહે છે કે ચિત્તની વૃત્તિ ને બ્રહ્મમાં જ્યારે નિરાશ કરવામાં આવે, આ રીતે વિચારવામાં આવે તો ખ્યાલ આવે કે બ્રહ્મ સિવાય કાંઈ છે જ નહીં. તો વિકલ્પ એટલે કે જગત શું રહી જાય છે? પ્રજલ્પ માત્ર પરિશિષ્યતે. પ્રજલ એટલે માત્ર શબ્દ રહી જાય. જેમાં ઘડો માત્ર શબ્દ છે, એને અનુરૂપ પદાર્થ કયો છે
ઘડો શબ્દ છે, એને અનુરૂપ પદાર્થ કયો છે? માટી. ઘડાને અનુરૂપ ઘડો પદાર્થ હોવો જોઈએ. ઘડા શબ્દને અનુરૂપ પદાર્થ કયો હોવો જોઈએ? ઘડો. પણ ઘડાને અનુરૂપ ઘડો પદાર્થ નથી. શું પદાર્થ નીકળે છે? માટી. પદાર્થ કે વસ્તુ કે અસ્તિત્વ માટીનું છે. ઘડાનું એવી રીતે માટીથી ડિફરન્ટ, માટીથી અલગ કોઈ અસ્તિત્વ નથી. તો જેનું અસ્તિત્વ હોય, જે ઠોસ હોય, જે કોન્ક્રીટ હોય, એ જ અસ્તિત્વમાં છે. ઘડો એવી રીતે અસ્તિત્વમાં નથી. એટલે ઘડાને આપણે શું કે પ્રજલ્પ, માત્ર બકવાસ અથવા માત્ર શબ્દ, બકવાસ નહીં પણ શબ્દ, એ રીતે અહીંયા કહે છે કે આ પ્રકારે આપણી દ્રષ્ટિ થવી જોઈએ. દ્રષ્ટિ ધીમે ધીમે દ્વૈતમાંથી અદ્વૈત તરફ આવવી જોઈએ. આ છે જીવનની પ્રગતિ, આ છે આંતરિક ઉન્નતિ, કે ધીમે ધીમે આપણે કઈ તરફ પ્રયાણ કરીએ. જગત ભલે વ્યવહાર કરતા, આ તો અહીંયા સમાધિની જ વાત કરે છે, અહીં તો સમાધિની વાત ચાલે છે, કે યોગી પોતાની સાથે બેઠા હોય ત્યારે એમની દ્રષ્ટિમાં તો જગત છે જ નહીં. રમણ મહર્ષિ જેવા હોય કે કોઈ પણ ધ્યાન કરતા હોય, ચિત્તની વૃત્તિ હટાવી દીધી એટલે જગત ગયું. જો સ્વતંત્રતા છે એમને, મનને ખેંચી લીધું એટલે જગત ગયું. એવું નહીં કે માથે પડીને આવે, ના ના હું તો આવીશ જ, એવી કોઈ એની પાસે તાકાત નથી. આ જ્ઞાનીઓમાં કઈ પ્રકારની તાકાત છે કે ઈચ્છે ત્યાં જગત આઉટ. બોલો, ત્યારે કોણ? માત્ર ચૈતન્ય. એ દરવાજા બંધ. દરવાજા બંધ ઇન ધ સેન્સ કે મન જ ખેંચી લે. મન ખેંચી લીધું. મન છે અર્થાત વૃત્તિ છે. વૃત્તિ એટલે વિચાર. એ છે તો જગત છે, એ નથી તો જગત નથી. વૃત્તિ હોય તો એને વિરોધ નથી, પણ શેના માટે? પ્યોર કોઈ ડાયલ્યુટેડ વસ્તુ જ ના જોઈએ, ભેળસેળ નહીં. શું જોઈએ? માત્ર ચૈતન્ય. ચૈતન્યમાં વધારો. જાણે કે કયો વધારો? નામ અને રૂપનો, એટલે જગત. વૃત્તિ એટલે નામ અને રૂપ. પણ એને કાઢી નાખો તો નામ અને રૂપ ગયા, રહ્યું કોણ? ચૈતન્ય. આવી એમની સ્વતંત્રતા છે. ઈચ્છે ત્યારે બેસી જાય પોતાની સાથે. પોતાની સાથે એટલે કોણ? માત્ર ચૈતન્ય. એટલે આવો ટાઈમ શક્ય એટલો કાઢવાનો, તો આપણને જે પરમ સત્ય છે એની ઓળખ થતી જાય, એનો પરિચય થતો જાય, એની સાથે સહવાસ. એની સાથે દેટ મીન્સ કે બે નથી કે હું ને એ, અમે એકલા, એવું નથી. એવો સમય નથી કાઢવા માંગતા. હું ને એ એટલે શું થયું? હું અને એ ચૈતન્ય અલગ, એવું નહીં. આમાં હું રૂપી અહંકાર એ જતો રહે, વ્યક્તિ જતી રહે. એ તો જગતમાં આવી જાય. વ્યક્તિમાં નામ અને રૂપ છે. વ્યક્તિ એટલે નામ, ફલાણી વ્યક્તિ એટલે નામ અને રૂપ, એ નહીં. કોણ રહી જાય? માત્ર ચૈતન્ય. કોઈ ત્યાં નથી. બસ એમાં શક્ય એટલું અંદર ઊંડા ઉતરવાનું, તો ખબર પડે કે આપણે કેટલા સત્યમાં રહી શકીએ છીએ, કેટલા સ્વતંત્ર થયા. એ સહેલું નથી, એ સહેલું નથી. કારણ કે તરત આપણને એમ થાય વાત કરી લઉં, ઊભો થાવ, આટા મારું, રસોઈ કરું, પાણી પીવું, ફરવા જાઉં, ટેલિફોન કરું, ઈમેલ કરું, વોટ્સએપ કરું, છાપું વાંચું, મેગેઝિન વાંચું, કંઈક અને કાંઈ નહીં તો માળા કરું. એ ચલો હું ક્યાં બીજા આધાર લઉં છું, પણ માળા કરું. હું ક્યાં બીજા આધાર લઉં છું, તો સ્તોત્ર પાઠ કરું. હું ક્યાં બીજા આધાર લઉં, તો ભજન ગાઉં. આ બધું શ્રેષ્ઠ છે, બ્યુટીફુલ.
પેલા બધા કરતા આ સારું. પણ અહીં પણ એક આધાર છે. આ પણ એક આધાર થયો. શું થયું કે એ સ્તોત્ર પાઠ કરવો સહેલો છે, પણ આમાં રહેવું અઘરું છે. કારણ કે એમાં વાણી પ્રવૃત્ત છે, વાણી જોડે મન પ્રવૃત્ત છે, સાથે સાથે ઈશ્વરની લીલાનું સ્મરણ, એ બધું પ્રવૃત્તિ છે. આ માનસ સ્તરે ઓલ ધીસ ઇઝ ગોઈંગ ઓન. એટલે માઇન્ડ તો પ્રવૃત્ત છે, ભલે રહ્યું, આ બધું છોડી ના દેશો, પણ થોડી થોડી કઈ ટેવ પાડવાની, આમાંનું કાંઈ નહીં. હવે આ તમે ફોર્સ ના કરી શકો, ટેવ પાડો. આજે 1 સેકન્ડ, પછી 5 મિનિટ, પછી 10 મિનિટ, પછી 15 મિનિટ, ધીમે 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 આ માત્ર ચૈતન્ય સાથે રહેવાનો સમય વધારો. જેટલા એનાથી આપણે સફિશિયન્ટ બનીએ એટલે જેટલું એમાં જ, બસ કાંઈ જરૂર નથી, કોઈ કશાની મને જરૂર નથી, કશા વગર ચાલે નહીં એવું નથી, શેના વગર, વિચાર વગર એ ચાલે નહીં એવું નથી, ભગવાનને જોયા વગર એ ચાલે નહીં એવું નથી. ટૂંકમાં પૂરેપૂરું, કારણ કે બીજું બધું તો કલ્પેલું છે, બીજું બધું જ કલ્પેલું છે. કલ્પના વગરનું શું છે? નિર્વિકલ્પ ચૈતન્ય. એ કલ્પના, એમાં ક્યાંય કલ્પના નથી. યુ આર નોટ ઇમેજિનિંગ દેટ. એ ઇમેજિનેશન નથી, એ શું છે? વાસ્તવિકતા છે. સો બી વિથ દેટ. અને આ માની એટલું સરળ નથી, આ કરવું પડે, ટેવ પાડવી પડે, અને સતત કરતા રહેવું પડે. આ છે આ ચર્ચા. અત્યારે આ જ પ્રકારના શ્લોક આવે છે. પછી જુઓ, બીજો આપણે શ્લોક જોયો, અસત્કલ્પ વિકલ્પ. 400માં શ્લોકમાં કહ્યું, અસત્કલ્પ વિકલ્પ અયમ વિશ્વમ ઇતિ એક વસ્તુની. અહીંયા જરા ગ્રામેટિકલ પોઈન્ટ ગયા વખતે આપણે, કદાચ મેં કહ્યું હતું કે નહીં મને યાદ નથી, પણ અહીંયા શું આવે છે જો, શબ્દ વાંચો, કદાચ કોઈકને રસ હોય, અથવા મારી ફરજ છે કહેવાનું, એટલે હું કહું છું. અસત્કલ્પ વિકલ્પ અયમ, અયમ વિશ્વમ, વિકલ્પ અયમ વિકલ્પ, એવું શબ્દ વાપર્યો. અયમ વિકલ્પ. અયમ છે ને એ પુલ્લિંગ છે, અને વિકલ્પ એટલે એકચ્યુઅલી વિશ્વની વાત થઈ રહી છે. આ વિશ્વ અસત્કલ્પ છે, અસત સમાન છે, એવી વાત થઈ રહી છે. તો ત્યાં ખરેખર શબ્દ શું વાપરવો જોઈએ? ઇદમ. કારણ કે વિશ્વ ન્યુટર એટલે કે નપુંસકલિંગ છે, એટલે આવવું જોઈએ ઇદમ, પણ એના બદલે એમણે મૂક્યું શું? અયમ મૂક્યો, પુલ્લિંગ મૂક્યું. એ એટલા માટે કે હંમેશા એક નિયમ છે કે ઉદ્દેશ્ય કરતા, શું લખ્યું છે? હા, વિધેય પ્રાધાન્યાત પુલ્લિંગ. ઉદ્દેશ્ય કરતા વિધેય પ્રધાન હોય. હવે આ સમજાવું તમને. ઉદ્દેશ્ય એટલે જેની ચર્ચા ચાલી રહી છે, અને વિધેય એટલે જેની વાત થઈ નથી પણ જેની વાત કરવા માંગે છે. તો વિધેયને પ્રાધાન્ય આપવું જ્યારે હોય ત્યારે વિધેયનો જે લિંગ હોય એ મૂકવાનું. તો અહીંયા વિધેય છે ને, વિકલ્પ એ વિધેય છે. એટલા માટે એની સાથે ઇદમ લખવાને બદલે ભાષ્યકારે શું મૂકી દીધું? અયમ. કારણ કે વિકલ્પ એ પુલ્લિંગ છે, એટલે એની સાથે અયમ મૂકી દીધું, ઇદમને બદલે. આ તો જસ્ટ એક ગ્રામરનો પોઈન્ટ હતો, એ મેં તમને કહ્યું. એની તમે ચિંતા ના કરશો. પણ કહેવા શું માંગે છે? અસત્કલ્પ અયમ વિકલ્પ વિશ્વમ. શું કહે છે? કે આ વિશ્વ જે કોના જેવું છે? અસત્કલ્પ.
અસત કલ્પ એટલે અસત સમાન. આ કલ્પ શબ્દ છે ને સંસ્કૃતમાં એ શેના અર્થમાં હોય છે? ઓછાના અર્થમાં. ઓછું જ્યારે સેન્સ તમારે કન્વે કરવી હોય ને, ઓછું, લેસ, એવો મિનિંગ જ્યારે આપવો હોય ત્યારે આ લોકો શું મૂકે? કલ્પ. તો વિશ્વ કે જે વિશ્વ નામનો વિકલ્પ જે છે એ કોના સમાન છે? અસત. અસત. અસત એટલે શું? અસત એટલે મિથ્યા. અસત એટલે સસલાના શિંગડા જેવું નહીં, પણ અસત એટલે શું? દેખાય પણ ના હોય. દેખાય ખરું પણ હોય નહીં. જાંજવાન એ અહીંયા કે છે કે આ વિશ્વ નામનો વિકલ્પ ખરેખર એક વસ્તુની એટલે એક જ જે તત્વ છે એના ઉપર કોના સમાન છે? અસત કલ્પ. અસત કલ્પ એટલે લગભગ નથી. લગભગ નથી છે તો કોના માટે છે? માત્ર જાંજવાના જળ સમાન જ્ઞાનીઓ માટે છે. ત્યારે જુએ ત્યારે હોય, ન જુએ, મન ના હોય ત્યારે ના હોય. જે ક્યારેય ન હોય એવું ના હોય એ જ સાચું. જેનો ક્યારેય બાદ ન થાય એ જ સાચું. જેનો બાદ થાય એ મિથ્યા. તમે મનને ખેંચી લો છો, વૃત્તિને ખેંચી લીધી તો જગત નથી, જતું રહ્યું, બાદ થઈ ગયું. ધેટ મીન્સ કે નહોતું. એ રીતે શું સતને ખેંચી લેવાય? ખેંચી લો, સતને ખેંચી લો, હું ને ખેંચી લો. હું એટલે આત્મા છે, એને ખેંચી લો, એનો નિરાશ કરી દો, એનો બાદ કરી દો. થાય? શક્ય જ નથી. એનો બાદ શક્ય કરો જોઈએ, થાય જ નહીં. હું તો રહે જ, હું નો બાદ જ નથી થતો. જોયું? એટલે ભગવાન કહે છે તું ચિંતા શું કરવાની કરે, કોઈ મરતું જ નથી. અંતવંત ઇમે દેહાહ નિત્યસ્યોક્તા શરીરિણઃ. આ શરીરી એ તો નિત્ય છે. શરીરી એટલે દેહમાં રહેનારો નિત્ય છે. દેહ નિત્ય નથી, એ તો નિત્ય છે. એને કઈ થતું જ નથી, એનો બાદ જ શક્ય નથી. દેહ આવે ને જાય, એના બાદ થાય. મન આવે ને જાય, બધું આ બધા બાધિત થયા કરે, પણ નોટ ચૈતન્ય. બાદ જ નથી, એ નિત્ય છે. ટૂંકમાં આ એ સત્ય ઉપર આ જગત અસત સમાન છે. અસત સમાન એટલે નિરંતરમ. કોના માટે? નિરંતરમ બ્રહ્મ સમાહિત મનસામ સપ્ત. આપણે ગયા વખતે આ શ્લોક કર્યો નથી? કર્યો ને? ચાલુ કર્યો. નિરંતરમ બ્રહ્મ સમાહિત મનસામ સપ્તમી ભૂમિકામ ગતાના સર્વથા માન અભાવાત શશવિષાણવદ. અહીં તો એવું લખે છે ટીકાકાર કે જે સતત નિરંતર બ્રહ્મ સમાહિત મનસા, જે બ્રહ્મમાં જ જેનું મન સમાહિત થઈ ગયું. સમાહિત થઈ ગયું એટલે હવે રહ્યું નથી, મન ઓગળી ગયું. જેમ પેલો બરફ હોય ને શેમાં ઓગળી જાય? પાણીમાં ઓગળી જાય. ઓગળી જાય એટલે હવે પછી રહે નહીં. હવે લાવો પાછો તો ના આવે આ 50 ડિગ્રીમાં. એ તો જયારે તમે ફ્રીઝમાં મૂક્યો હોય ત્યારે હોય. જેવો બહાર નીકળ્યો એટલે ગયો ગયો ગયો. શેમાં ઓગળી ગયો? પાણીમાં. પાણી જે એનું તત્વ છે એમાં બરફ જે નામ અને રૂપ હતું એ હવે ઓગળીને પોતાનું સ્વરૂપ એને પ્રાપ્ત કર્યું. એમ મન જે નામ અને રૂપ વાળું હતું એ ઓગળી અને શેમાં જતું રહ્યું? એના સ્વરૂપમાં, સતમાં. આવું જેનામાં જેને સતત છે, જેનું મન આવી રીતે બ્રહ્મામાં જતું રહ્યું, ઓગળી ગયું છે, એના માટે અહીંયા શું લખે છે ટેકનિકલ? એટલે આવું પણ એક જૂના આચાર્યો સપ્તમી, આપણે નથી આવું કહેતા, પણ પછી યોગ વાસિષ્ઠમાં એમાં 7 ભૂમિકાની વાત છે, આવું છે. તો જે સપ્તમી ભૂમિકા, 7મી ભૂમિકામાં જે છે, 7મી ભૂમિકા એટલે હંમેશા રત જ હોય, સમાધિમાં હોય. સુખદેવજી આવા બધા, અચ્છા આવા બધા અવધૂતો એમાં જ હોય. એને કઈ જગત બગત દેખાતું જ ના હોય. એ મોટા ભાગે સમાધિમાં જોઈએ. સૌથી વધારે સપ્તમી ભૂમિકામાં કોણ? શિવજી. ત્યારે જુઓ ત્યારે ધ્યાન. શિવજીના મોટા ભાગના ફોટા કેવા હોય? ધ્યાનમાં. ભલે ને અહીં બધા સાપ લટકતા હોય
અહીં સાપ લટકતા હોય ને ભૂતો ફરતા હોય ને દેવી એ બાજુમાં બેઠા હોય, ગંગાજી અવાજ કર કર કરે, ચંદ્રમાની ઠંડક એક બાજુ હોય, આ બધું હોય. બસ સ્મશાનમાં તો શિવજી કેવા હોય? આવો જ એમનો ફોટો હોય. આપણે આમ શું કહીએ, સપ્તમી ભૂમિકા ગતાયા એવું કહી શકાય. એમના માટે જગત છે જ નહીં, છે જ નહીં. કોઈ વ્યક્તિ જ નથી ત્યાં. કોણ છે? માત્ર ચૈતન્ય. બસ. તો ક્યાં ગયું આ જગત? ક્યાં ગયું? એ અહીં લખે છે. જ્યારે એમાં હોય નિર્વિકારે, નિરાકારે, નિર્વિશેષે, જે નિરાકાર છે, કોઈ આકાર નથી, નિર્વિકાર છે, કોઈ વિકાર, માયા નામનો વિકાર નથી. ત્યાં વિશેષ વિદાકુતઃ, ત્યાં એના સિવાય છે શું? કયો ડિફરન્સ? ના, આમાં આ એક જુદું, આ હું જુદો, આ દૃશ્ય જુદું, આ દર્શન જુદું. આવા ભેદ ક્યાં છે? આ એકમાં ભેદ બધા ઓગળી ગયા. આ એક જ ચૈતન્યમાં કોઈ ભેદ નથી. એવી સ્થિતિમાં વિદાકુતઃ, ક્યાંથી? કુતઃ એટલે ક્યાં છે? પ્રશ્ન શું કે પ્રશ્ન નથી પૂછતા. શું કે છે? ક્યાંથી હોઈ શકે? ક્યાંથી હોઈ શકે? અથવા પછી કે છે કે બધા જે સમાધિમાં ના હોય એના માટે તો ખરું ને, સપ્તમી ભૂમિકામાં નથી. અથવા તો જે સતત નિર્વિકલ્પ અવસ્થામાં નથી એના માટે તો જગત ખરું ને. તો કે હા, પણ કેવું? જગત ખરું, એને દેખાય છે, પણ કેવું? તો કે અહીં લખે છે દૃષ્ટ નષ્ટ સ્વરૂપત્વાત. કેવું? દૃષ્ટ નષ્ટ, જોવે છે ને જતું રહે. જેમ વાદળોને આપણે શું કહીએ? દૃષ્ટ નષ્ટ. દૃષ્ટ નષ્ટ, દૃષ્ટ નષ્ટ. વાદળોનું સ્વરૂપ કેવું? હમણાં દેખાય અને આમ સ્ક્વેર હોય એનો આકાર, અને બીજી મિનિટ જોઈએ તો ગોળ થઈ જાય, ત્રીજી મિનિટ જોઈએ તો લાંબુ થઈ જાય, ચોથી મિનિટ જોઈએ તો અડધું છૂટું પડી જાય. ઘણી વાર સસલા દેખાય, ત્યાં ઘણી વાર ફૂલ દેખાય, બધું જાત જાતનું વાદળોના આકારોમાં દેખાય. વાદળોમાં નગરી દેખાય આખી નાખી. પણ એ કેવી? ત્યાં એક પ્રધાન દેખાયો, પણ એ કેટલી વાર? એનું લાઈફ કેટલી? દૃષ્ટ નષ્ટ, દૃષ્ટ નષ્ટ, દૃષ્ટ નષ્ટ. આવું છે વાદળામાંની કલ્પનાઓમાં. બસ જે સતત નિર્વિકલ્પ અવસ્થામાં ન હોય, પાછા આવી જતા હોય જગતમાં, એમના માટે પણ જગતનું અસ્તિત્વ કેવું છે? હમણાં છે પછી નથી, હમણાં છે પછી નથી. ટૂંકમાં પ્રતીતિ છે, પણ ખરેખર અસ્તિત્વ. અસ્તિત્વ માત્ર કોનું છે? ચૈતન્ય. અસ્તિત્વ રૂપી ક્રેડિટ જગતને આપી શકાય. એક વસ્તુની વિકાર આકાર વિશેષ શૂન્ય. આમાં આકાર નથી, વિકાર નથી. અહીં શું લખે છે? ગુણ ગુણી ભાવ અવયવ વિભાવ, આટલા બધા ભેદ હોય. ગુણ અને ગુણી. નૈયાયિક લોકો માને છે કે ગુણ જુદો અને ગુણી જુદો. આ લાલ કલર, આ નેપકિન છે, એને કહેવાય ગુણી, અને ગુણ શું કહેવાય? લાલ કલર. તો એ લોકો એવું માને છે કે ગુણ ધરાવનાર ગુણી અને ગુણ અલગ છે. પછી શું અલગ છે? તો કે અવયવ અવયવી. અવયવી એટલે વ્યક્તિ અને એના પાર્ટ્સ હોય. ગાડી હોય એને અવયવી કહેવાય, કારને. અને અવયવ કોને કહેવાય? એન્જિન, પછી સ્ટીયરિંગ, પછી વ્હીલ, પછી આખું બોડી, આગલો પાર્ટ, બોનેટ, ડેકી, આ બધા અવયવ. અને એને અવયવી કોણ? તો કે કાર પોતે અવયવી, અને આ બધા એના અવયવ એવું માને છે. પછી શું? જાતિ વ્યક્તિ. તો અનેક ગાય હોય, જર્સી ગાય ને બીજી કયા ગાય, જુનાગઢની ગાય ને શું બધું નામ હોય છે, કપિલા ગાય, ગીરની ગાય. આ બધી કે શું કે જાતિ. એમાં એક અમુક જ જાતિ તમે લો, એને શું કે વ્યક્તિ. આવા ભેદ. તો અહીંયા કે છે કે આવા ભેદ આત્મામાં નથી. આવા કોઈ ભેદ ચૈતન્યમાં, બધા મનુષ્યો,
પણ એમાં ભારતીય, અમેરિકન, બ્રિટિશર, મુસ્લિમ, પારસી, શિયા, સુન્ની, જાત જાતનું. આ બધા શું કહેવાય? વ્યક્તિઓ. જાતિમાં વ્યક્તિ, મનુષ્યપણું પણ એમાંય અલગ, સ્ત્રી પુરુષ આમ પ્રકારે. તો કે આવા કોઈ ભેદ આત્મામાં વિદા કુતઃ એમ પૂછે છે, ક્યાંથી ભેદ હોય એ કહ્યું. હવે આગળ વાત ચાલે છે. આપણે 401 ઉપર આવ્યા. ચલો. દ્રષ્ટુ દર્શન દૃશ્યાદી ભાવ શૂન્યૈક વસ્તુની નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે ભેદા કુતઃ. શું કહે છે? દ્રષ્ટુ દર્શન દૃશ્યાદિ ભાવ શૂન્ય એક વસ્તુની. એક વસ્તુ એટલે ચૈતન્ય. એમાં આ બધા કયા ભાવ તમે માનો છો? એક ભાવ છે દ્રષ્ટા, બીજો ભાવ છે દૃશ્ય, ત્રીજો ભાવ છે દર્શન. કોના ઉપર? જેનામાં કોઈ ભેદ નથી. એનામાં ચૈતન્યમાં એવો નથી કે એક પાર્ટ દ્રષ્ટા, બીજો પાર્ટ દૃશ્ય, ત્રીજો પાર્ટ દર્શન. આ તો આપણે કલ્પેલા છે. કઈ રીતે કલ્પેલા છે? કે પહેલા ચૈતન્ય ઉપર એક કલ્પના થઈ. કોની કલ્પના થઈ? હું દ્રષ્ટા, હું જોનાર. અને એની સાથે બીજી કલ્પના ઊભી થઈ જાય. કઈ કલ્પના? દૃશ્ય, આ વસ્તુ જોવાની છે. અને ત્રીજી કલ્પના તરત થાય. જ્યારે આ બંનેનો સંપર્ક થાય ત્યારે ત્રીજી કલ્પના તરત થઈ દ્રષ્ટા અને દૃશ્યનો સંપર્ક દર્શન. એકી સાથે આ ત્રણ વસ્તુ ઊભી થઈ ગઈ. ત્રણ ઊભી થઈ. જ્યાં કાંઈ નહોતું એટલે માત્ર એક વસ્તુ હતું, ચૈતન્ય હતું. એમાં જેવું વિશેષતા ઉમેરી, હું દ્રષ્ટા, હું પ્લસ દ્રષ્ટાનો રોલ. આ એક વેશ થયો. ચૈતન્ય ઉપર એક વેશ એટલે દ્રષ્ટા, બીજો વેશ એટલે દૃશ્ય, ત્રીજો વેશ એટલે દર્શન. ચૈતન્ય એટલે કે દ્રષ્ટા એટલે કે માત્ર ચિત્ત ઉપરનો આરોપ એટલે દ્રષ્ટા, સત ઉપરનો આરોપ એટલે દૃશ્ય, અને આનંદ ઉપરનો આરોપ એટલે દર્શન. એવું છે. ચૈતન્ય સત ચિત્ત આનંદ ને તો ચિત્ત ઉપર આરોપ થયો એટલે દ્રષ્ટા. આ ત્રણ જુદું નથી, પણ અહીંયા ચૈતન્ય વ્યક્ત થાય છે. મુખ્યત્વે ચૈતન્યપણું અહીંયા રહેલું છે. એના ઉપર આરોપ શું થયો? દ્રષ્ટા, હું જુદો, જોનાર, અભિમાન. અને આ જળ વસ્તુ છે એટલે કે સતપણું એટલે અસ્તિત્વ. અહીંયા ચૈતન્ય છે ખરું પણ વ્યક્ત નથી થતું, કારણ કે સૂક્ષ્મ શરીર નથી. એટલે અહીંયા આપણે શું કહીએ? માત્ર સત હોવાપણું છે. એના ઉપર શું આરોપ થયો? દૃશ્ય, વિષય. અને આ બંનેનો સંપર્ક એટલે દર્શન. આ ત્રણેય રોલ થયા. આ ત્રિપુટી અથવા ત્રણ વેશ. કયા વેશી ઉપર? ચૈતન્ય અધિષ્ઠાન ઉપર આ ત્રણ વેશ જન્મી ગયા. જે ખરેખર કેવું છે? આ ત્રણેયથી રહિત છે. ભાવ શૂન્ય એટલે શું? જેનામાં યદ એકમ વસ્તુની તસ્મિન નિર્વિકારે. ત્યાં કોણે આ દ્રષ્ટા બનાવ્યો? બનાવનાર તો કોઈક જોઈએ ને. એટલે ચૈતન્યને આપણે દ્રષ્ટા માનીએ છીએ, એને દૃશ્ય એકી સાથે આ બધું ઊભું થઈ જાય છે. એ ક્યારે? તો કે છે કે એતત સર્વમ અવિદ્યા અવસ્થાયામ. આ ક્યારે? અવિદ્યા અવસ્થાયામ. અવિદ્યા એટલે અજ્ઞાનમાં. આ એકને કારણે એકનું જ્ઞાન ન હોય તો ત્રણ થાય. એકનું જ્ઞાન ન હોય તો ત્રણ થઈ ગયા. કોણ? દ્રષ્ટા,
દૃશ્ય, દર્શન. દર્શન તો વ્યવહાર થયો છેક, પણ આ 3 થઈ ગયા. આવા તો 3 ને કેટલાય થઈ જાય પછી. અવિભક્તમ વિભક્તેષુ છે. આ બધા એ પોતે અવિભક્ત છે. આ બધા વિભક્તમાં એ અવિભક્ત છે. બસ. દ્રષ્ટા એટલે કોણ? પ્રમાતા. દર્શન એટલે કોણ? પ્રમિતિ. દૃશ્ય એટલે કોણ? પ્રમેયમ. આ રીતે પણ આપણે બોલી શકીએ. પ્રમાતા, પ્રમિતિ, પ્રમેયમ. આ 3 વસ્તુતઃ નિર્વિકલ્પે કેવલ અખંડ ચિન્હ માત્ર, જે કેવળ એક છે, ચૈતન્ય છે, અખંડ છે, કોઈ ખંડ, કોઈ વિભાગ કર્યા જ નથી. કોઈ વિભાગ જ નથી. કેટલું સુંદર છે. કોઈ વિભાગ જ નથી. આપણે તો વિભાગ કરી નાખીએ. સ્ત્રીઓ આ બાજુ, પુરુષો આ બાજુ, બાળકો આ બાજુ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, ફોર્થ ક્લાસ, થર્ડ ક્લાસ, આ બધું ક્લાસ 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 ક્લાસ. જળ, ચેતન, સ્થૂળ, સૂક્ષ્મ, જાડું, પાતળું, આ બધા વિભાગ. કોના ઉપર આ બધા વિભાગ? જેને કોઈ, જેમાં કોઈ વિભાગ જ નથી. એટલે કલ્પના શું કરે છે? જુઓ, આ કલ્પના થઈ ગઈ. આ વિકલ્પ, આટલે જ વિકલ્પ કહેવાય. વિવિધમ કલ્પ્યતે. વિવિધ કલ્પના કરીએ છીએ. જેને કોઈ લેવા દેવા નથી એની સાથે આ વિવિધ કલ્પના, એની સાથે આ વિવિધ કલ્પના થાય છે. એટલે બૃહદારણ્યક ઉપરની આ અને કલ્પના કરી તો કરી રમતમાં, પણ પછી સાચી બની ગઈ. હસવામાંથી ખસવું, આપણે કહીએ ને, હસવામાંથી ખસવું. એટલે ઘણી વાર બધા બેઠા હોય ને, એવી સરસ હસી હસીને વાતો કરતા હોય, એમાં એકાદું એવું બોલે એટલે સામેનાનો પિત્ત તો જાય, અને પછી જરાક વહી જાય, એમાં તો ગરમા ગરમી અને ચડસા ચડસી અને બાથમ બાથી આવી ગયા. આ બધું શેના ઉપરથી થયું? હસવામાંથી ખસવું. ઘણી વાર પેલું કાર્ડ્સ રમે ને, પત્તા રમતા હોય, આમ રમત કરવા બેઠા, શું ચારનું શું રમે? ચોકઠી ને શું કહેવાય? ચારનું રમે. જાત જાતની રમત હોય ને, એમાં 4 રમતા હોય, 5 રમતા હોય, 6, બધું એવું બ્રિજ રમે, બધું જાત જાતનું. તો બધું ભૂલી ગઈ, પણ એવું રમતા હોય. એમાં એવા ઝઘડી બેસે, એવા ઝઘડે બધી રીતસરના, બોલવાનું બંધ થઈ જાય, એવા ઝઘડી પડે. તો હવે શેમાં તમે ઝઘડો? તો કે બેઠા હતા આનંદ કરવા, એમાં ઝઘડો થઈ જાય. એક જરાક સિરિયસલી લીધું, સાચું માન્યું કે હું કેમ ના જીતો, તે મારી સાથે જે આ ખોટું કઈ, ઘણા છે ને ખોટા ઉતરે, ખોટા ઉતરે, બધું જાત જાતની બધું છેતરપિંડી એમાંય થાય. હા, બધું ઘણું કરતા હોય, શું પાડી દે. એટલે આવું બધું ચાલતું હતું, મને હવે યાદ નથી રહ્યું. એટલે આવું રમતા હો, બધું કરતા હો, તમે પણ બધું કરતા હો, એમાંથી ઝઘડા થઈ જાય. રમતમાં વાંધો નથી, એમાં શું થયું? કલ્પના કરી તો કરી, પણ પછી શું થઈ ગયું? તાદાત્મ્ય. તાદાત, હું આ, એટલે આ જુદું. હવે એ કેમ સારું, એ કેમ ખરાબ, એણે કેમ આમ કર્યું, એણે કેમ આમ કર્યું, કેમ? કારણ કે મને વાંધો પડ્યો. તરત આ હું આવે એટલે વાંધા વચકા શરૂ થાય. શું થાય? તું થી હું જુદો, એવો હું આવે. હા, તું થી જુદો હું આવે. સમજો બરોબર? તું થી જુદો હું, તું થી જુદો હું ના હોય તો વાંધો નથી. આપણો દીકરો હોય તો વાંધો નહીં, એ તો કરે. એ તો હવે છે ને એવું બોલે છે, એ તો રડે છે ને સામું બોલે, એમાંય માં ઘણી વાર ખુશ થાય. ઘણી વાર પોતાના છોકરાના તોફાનની વાત કરતા ખુશ થાય કે હવે તો છે ને એવો બીજાને ઘરે જઈને આમ કરી આવે. એ સારી વાત નથી, પણ એ ખુશ થાય. ખુશ થતા થતા માં વાત કરે કે પેલા મારીને આવ્યો, હવે કાલે એને પડશે મારે, કાલે આને પડશે માર. તો પહેલા સારું લાગે, બાળકો શરૂઆતમાં આવું કરે ને ત્યાં સારું લાગે કે હવે તો એવો થઈ ગયો છે, હવે તો આના તોફાન વધી ગયા છે. ખુશ થઈને બોલે. પછી આકરું પડે એક દિવસ. પછી યશોદા એક પેલાનો કાન પકડે. કોનો? કૃષ્ણનો. એનો કાન પકડીને બાંધી દે, પછી રડે જોર જોરથી. પછી બધા ખોટા આંસુડા કાઢે. એ તો એમની લીલા હતી. આવું થઈ જાય. હસવામાંથી જાતે કલ્પના કરો
અને પછી જેવું હું પણ સ્થાપિત થઈ જાય એટલે સંસાર શરૂ, એટલે રમત. અહીંયા શું કે છે કે આવું તો કઈ છે જ નહીં. ક્યાં તો કહ્યું કે છે કેવું છે, યત્રત્વસ્ય, આ બૃહદારણ્યકમાંથી વાક્ય લઈ આવે છે, યત્રત્વસ્ય સર્વમ આત્મૈવ અભૂત, જેના માટે બધું શું બની ગયું, બધું શું બની ગયું, આત્મા. યત્ર તુ અસ્ય સર્વમ, જો સાંભળો બરોબર બધા, આંખો ખોલો, ઊંઘમાંથી જાગો, ઊંઘમાંથી જાગો. જ્યારે એના માટે શું બની ગયું, સર્વમ, સર્વમ એટલે બધું શું બની ગયું, આત્મા અભૂત. એકદમ ચમત્કારિક વસ્તુ થઈ. શું થયું, બધું સર્વમ શું બની ગયું, અભૂત એટલે બની ગયું. શું બની ગયું, આત્મા એવ અભૂત. આ તો મોટો ચમત્કાર થઈ ગયો. બધું શું બની ગયું, આત્મા. તસ્માત તત્સર્વમ અભવત, ત્યાં પહેલા બી એવું કહ્યું. એને જયારે કહેવામાં આવ્યું કે બધું બ્રહ્મ છે ને તું એ બ્રહ્મ છો, ત્યારે શું કહ્યું, સડનલી બધું એ બની ગયું. પછી આવું થઈ ગયા, પછી શું કે છે, પછી આવું થઈ જાય, બધું એ બની જાય, પછી ત્યાં આવું વાક્ય આવે છે, બ્રિલિયન્ટ વાક્ય, તત્ કેન કમ પશ્યેત. જો હું તમને બતાવું, ત્યાં છે ને બૃહદારણ્યક ઉપનિષદના મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્યજીનો સંવાદ છે ને બંને વચ્ચે, ત્યારે બતાવતા જાય છે આત્માનું સ્વરૂપ. યાજ્ઞવલ્ક્યજી મૈત્રેયીને બતાવે છે, પછી વાત કરે છે. શું કે છે કે યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતી, અવિદ્યા અવસ્થામાં શું છે, જાણે કે દ્વૈત. અવિદ્યા અવસ્થામાં દ્વૈત છે નહીં વાસ્તવમાં, પણ એ દ્વૈતને સાચું માને. ત્યારે શું થાય, ત્યારે શું થાય તો કે તદ ઇતરમ ઇતરમ જિગ્રતિ. એક શું થાય, ત્યારે જયારે દ્વૈતને સત્યતા અપાય છે ત્યારે એકબીજાને સૂંઘે છે. ગુલાબનું ફૂલ કે કંઈક હોય તો આપણે સૂંઘીએ. હું સૂંઘનાર જુદી અને આ ગુલાબ સૂંઘવાનો વિષય થયું, રમત શરૂ થઈ. ત્યારે પછી શું થાય, ઇતરમ ઇતરમ પશ્યતિ, એકબીજાને જુએ. ઇતરમ ઇતરમ શૃણોતિ, એકબીજાને સાંભળે. તદ ઇતરમ ઇતરમ વદતિ, બીજો શબ્દ બોલ, એકબીજા સાથે બોલે. એકલા હોય તો બોલવાનું હોય, ના ના અમે તો એકલા બોલીએ. ઘણા લોકો એકલા એકલા બોલતા હોય તો કેવું ને, એક એકલા સાથે પોતાને એકબીજા સાથે બોલે, બીજા સાથે વિચાર કરે, બીજાને જાણે. આવું વાક્ય આવે છે. પણ પછી આ વાક્ય આવ્યું, આ ક્યાં હતું, કઈ અવસ્થામાં હતું, જ્ઞાનની અવસ્થામાં, હે ને. આ કઈ અવસ્થામાં આવું હતું, એકબીજાને જુએ, સાંભળે, બોલે. અજ્ઞાનની, દ્વૈત, અજ્ઞાન. પણ હવે શું કે છે, યત્ર વા અસ્ય સર્વમ આત્મૈવ અભૂત, જયારે એના માટે શું હવે બની ગયું, આત્મા જ બધું બની ગયું. હવે શું કે છે, તત, હવે પ્રશ્ન કરે, તત કેન કમ જિગ્રેત, ત્યારે જયારે જ્ઞાની પુરુષ માટે વિદ્યા અવસ્થામાં બધું આત્મા થઈ ગયું, ત્યારે ત્યાં કોણ કોને કેનાથી જુએ, કોણ એક, કોને બીજું, કેનાથી જુએ, કેનાથી સાંભળે, કેનાથી સૂંઘે. સૂંઘવા માટે 3 જોઈએ, સાંભળવા માટે 3 જોઈએ, બધામાં 3 જોઈએ. બોલાવવા, કોઈની સાથે બોલવું હોય તો કેટલા જોઈએ, 3. એક તો હું અને તમે, અત્યારે 3 જોઈએ. આમ ભલે વધારે છે પણ આમ 3 કહેવાય. હું, તમે બધા શ્રોતા, અને હું આપણાનો સંબંધ એટલે શું, શ્રવણમ. આ બધું 3 જોઈએ. તો કે છે હવે જયારે બધું એક થઈ ગયું જ્ઞાનમાં, ત્યારે તત્ર કેન કમ જિગ્રેત, હવે કરતા પણ પોતે.
જોવાનો વિષય પણ પોતે અને કરણે પોતે, પ્રથમા વિભક્તિ પોતે, દૃશ્ય એટલે બીજી વિભક્તિ એ પોતે, અને કરણ એટલે ત્રીજી વિભક્તિ. ચમચી વડે, ચશ્મા વડે હું જોઉં, આ માઇક્રોફોન વડે બોલું, આ ત્રીજી વિભક્તિ થઈ ને. કરણ એટલે ત્રીજી તૃતીયા, જેના વડે આપણે કરીએ. ત્રણ વસ્તુ જોઈએ ને, પહેલા તો કરનાર, પછી સામે થાળી હોય એ વિષય કર્મ, અને પછી હું જમું હાથથી એ ભોજનને મોઢામાં મૂકું. ત્રણ થાય ને, પેલા ભોજન કરનાર, ભોજનનો વિષય એટલે કર્મ, અને તૃતીયા વિભક્તિ હાથ વડે કે ચમચી વડે કે કાંટા વડે. તો અહીંયા પૂછે હવે બધું એક થઈ ગયું, આઈ હું અને આ હાથે હું, હવે શું? તત્ર કેન કમ પશ્યેત, કેન કેમ શૃણુયાત, કેન કમ અભિવદેત, કેન કમ મન્વીત, કેન કમ વિજાનીયાત. હવે શું? કોણ કોને કોનાથી જુએ? સમજ પડી? આખો ડ્રામા બદલાઈ ગયો. પેલા ડ્રામામાં બધા અલગ અલગ હતા, હવે ડ્રામામાં કોણ હે? એક જ. હવે ડ્રામા કેવી રીતે થાય? એક જ હોય તો એક માત્ર ચૈતન્ય નિર્વિકાર. હવે ડ્રામા કેવી રીતે કરવો? કશું રહ્યું જ નહીં. બસ એ અહીંયા કે છે, એ કે છે. પણ આ ક્યારે? વિદ્યા અવસ્થામાં શક્ય નથી, અને અવિદ્યા અવસ્થામાં શક્ય જ શક્ય. કઈ અવસ્થામાં? અજ્ઞાનમાં આ બધું થાય. વિદ્યા અવસ્થામાં વ્યવહાર થતો હોય ને, ત્યારે જ્ઞાની પુરુષો આ બધું કરતા હોય છે, પણ એને ખબર છે કોણ છે? હું જ બોલનાર, અને જેને સંભળાવું છું એ હું, અને આ કરણ પણ હું. આ થવું જોઈએ. બધું હું, બધામાં હું. જેમ હમણાં મને કોઈ વાત કરી કે પેલા એક શેખર કેવા શેખર સેન કરીને બેંગોલના એક મોટા ડ્રામેટિક, પણ એ છે ને એ ડ્રામેટિસ્ટ પોતે, પ્રોડ્યુસર પોતે, એક્ટર પોતે, સંગીતકાર પોતે, બધું પોતે, પછી ડ્રામા કરે. એટલે ધારો કે ડ્રામા ચાલતો હોય તુલસીદાસજીનો, તો તુલસીદાસજી એની માતા સાથે વાત કરતા હોય, તો આ બાજુ તુલસીદાસનું બોલે અને આ બાજુ જતા રહે, પછી માતાના બોલે, પછી આ બાજુ આવી જાય. ગુરુ બધું પોતે, ગાય એ પોતે, જે કંઈ એમાં હોય એ પોતે કરે. એમ આ શું થયું? આ એક જ એક્ટર છે. વ્યવહાર અવસ્થામાં આ ભૂલાવવું ના જોઈએ. આ બાજુ આત્મા, આ બાજુ આત્મા, આ બાજુ આત્મા, કરણે આત્મા, માઇક્રોફોન એ આત્મા, ચોપડી એ આત્મા, આ ક્લિપ એ આત્મા, જેવો એ આત્મા, પાણી એ આત્મા. ત્યારે આ ખબર હોય ને તો વ્યવહાર ફૂસફૂસ થઈ જાય. કેવો થઈ જાય? ફૂસફૂસ. જેમ પેલું ઘણી વાર ફટાકડા ફોડીએ ને, ઘણી વાર અમુક પેલા લવિંગિયા હોય છે ને, એ આમ આપણે ફોડવા જાય પણ ફૂટે જ નહીં, ફૂટે જ નહીં. એને શું કહેવાય? સુરસુર થઈ જાય, કઈ થાય નહીં, એવું થાય. આ વ્યવહારમાં પછી સુરસુર થઈ જાય. ખરેખર અંદરથી સુરસુર જે કહેવાતું હોય, અંદર એવું થઈ જાય. એને કઈ એમને જાય તો એ ઠીક છે, અને સંભળાય તો એ ઠીક છે, જે થવું એ થાય. આવું થઈ જાય. એનો અર્થ એમ ને કે મન ભાવે એમ વર્તન કરે, એવું નહીં. હા, એક્ટિંગ તો વ્યવસ્થિત જ કરવાની. પછી એવું નહીં કે હું કૃષ્ણ જેવું લાગુ તો લાગુ, ન લાગુ તો કાંઈ નહીં, એવું નહીં. તો બરોબર પેઇન્ટિંગ કરવું જ પડે કાળું, અને પછી પેલું મુરલી એ રાખવી પડે ને પીતાંબર એ પહેરવું પડે. પણ અંદરથી એને ખબર ભાઈ હું ભગવાન છું નહીં, એને ખબર છે ધીસ ઇઝ એક્ટિંગ. એક્ટિંગ ઇઝ એક્ટિંગ. એક્ટિંગ કરો ત્યારે પરફેક્ટલી. આને નોલેજ કહેવાય. બસ એવું થઈ ગયું. નિર્વિકારે ભિદા કુતઃ અવયવ સંસ્થાન શૂન્ય ભિદા નૈવ ભેદ જરા જેટલો પણ નથી. પ્રકૃતિ વિકાર અભાવાદિ અભાવાત ન ભેદ પ્રસક્તિ. ઇવન ત્યાં સુધી કે માયાનો ભેદય નથી. માયા એટલે શું થયું? શક્તિમાન અને એની શક્તિ. માયા અને માયાવી. માયાવી માયાનો આશરો લે, એવો ભેદય નથી. અંત તો ગત્વા માયા પણ નથી. એવું કે છે યા મા સા માયા.
યા માં જે નથી એ સા સ્ત્રીલિંગ, કારણ કે માયા સ્ત્રીલિંગ શબ્દ છે. સા માયા, યા માં સા માયા. સંસ્કૃતમાં માં એટલે નથી ના અર્થમાં. યા માં સા માયા, જે નથી. પણ એ ક્યારે વિદ્યા અવસ્થાયા વિદ્યા હોય ત્યારે, બાકી તો બે થયા. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. એટલે માયાનું કંઈક અસ્તિત્વ આપણે સ્વીકાય, કંઈક ઈશત, ઈશત એને કહેવાય. ઈશત એટલે સમથિંગ. જ્યારે દેખાતું હોય ત્યારે સ્વીકારે, પણ એની કોઈ સત્યતા છે નહીં. આ અર્થ થયો. હજી પણ આ જ પ્રકારના શ્લોક આવે છે. આવતા વખતે આપણે આ ભીદાકુતઃ ભીદાકુતઃ એટલે આ ધ્યાન માટેના શ્લોક છે. ધ્યાન માટે આપણે થોડો સમય કાઢીને આમાં અંદર ગરકાવ થઈ જવાનું. ગરકાવ એટલે ખોવાઈ નહીં જવાનું, પણ જે સત્ય છે ને એનો પરિચય કરો. જેમ જેમ એનો પરિચય થશે એમાં આનંદ, સાચો આનંદ ત્યાં છે. સાચો આનંદ જ આ છે. પછી આનંદની ભૂખ નહીં રહે. આજે આનંદની શું છે? ભૂખ છે. આનંદ આજે એક જરૂરિયાત છે. કોઈ પણ આનંદ વગર ના રહેશે. બધી પ્રવૃત્તિ એના માટે જ છે. માણસ જે કંઈ કરે છે એના માટે, આનંદ માટે. પછી એ મારાથી દૂર છે, મારે મેળવવાનો છે, એવી વસ્તુ જતી રહે. પછી તો શું રહી જાય? આનંદ જ આનંદ, આનંદ જ આનંદ. હાથ વગો જ હોય છે જ આનંદ થઈ ગયો. શું થયું? એનું હોવાપણું જ આનંદ. કારણ કે અસ્થિ ભાતિન જોડે શું? પ્રિયમ. પ્રિયમ એટલે આનંદ. ઇટ ઇઝ નોટ અવે ફ્રોમ મી, ઇટ ઇઝ માય સેલ્ફ. આનંદ ઇઝ નોટ સમથિંગ કે મારે મેળવવાનો છે. ઇટ ઇઝ માય સેલ્ફ. મારું સ્વરૂપ છે એવું સમજવાનું. અને આ સમજવું પડે સતત. આ સતત આવું સમજવાનું. જ્યારે એવું લાગે કે એ કંટાળો આવે છે, એકલા પડી ગયા, ત્યારે પરત આ કહેવાનું. શું કહેવાનું? બીજે કહેવાનું નહીં, પણ અને હેમરિંગ કરવાનું. હેમરિંગ, હેમરિંગ એટલે હથોડો મારવાનો. ગુસ્સામાં નહીં. ના એક જ છે, એક જ છે એવું નહીં. ગુસ્સાથી નહીં, પ્રેમથી. પ્રેમથી સમજાવો આ વસ્તુ. આ સાચી દિશામાં પ્રયાણ. પેલું પ્રયાણ કઈ દિશામાં થાય ખબર છે? અવિદ્યા તરફ પ્રયાણ થાય. આપણે લેવા જઈએ ને, શોધવા જઈએ તો એ પ્રયાણ કઈ બાજુનું થયું? અવિદ્યાનું પ્રયાણ થયું. તો જીવનમાં આપણી દિશા કઈ તરફ હોવી જોઈએ? અવિદ્યા તરફ નહીં. કઈ બાજુ? વિદ્યા તરફ. પ્રત્યેક ક્ષણે જોવાનું કે કઈ બાજુ જાઉં છું. નક્કી કરેલી દિશામાં જાઉં છું કે ઊંધી દિશામાં જાઉં છું. ઘણી વાર એવું બને કે આપણે ઊંધી દિશામાં બહુ પ્રગતિ કરતા હોય, ઊંધી દિશામાં બહુ પ્રગતિ કરીએ. એવું ના થવું જોઈએ. જેવી ખ્યાલ નહીં, બંધ, આ બાજુ ચાલો. કઠોપનિષદમાં કહે છે આ બે દિશા જ જુદી છે. અવિદ્યા યા છે વિદ્યા. એક માર્ગ અવિદ્યાનો. જીવનમાં બે જ માર્ગ છે. કયા બે માર્ગ? વિદ્યા અને અવિદ્યા. અવિદ્યા એટલે પ્રેયસ અને વિદ્યા એટલે શ્રેયસ. સતત આ બે માર્ગ આવે તમારી સાથે. કયો લેવો વિચારવાનું નહીં. હવે કયો લેવો એ સ્પષ્ટ. કઈ બાજુ જવાનું? શ્રેયસ. આ બાજુમાં જવાનું જ નથી. હા ખબર. આ તો વિવેક છે. અને આ બહુ વિચાર માંગી લે, બહુ કન્ફ્યુઝિંગ એ થઈ જાય. કારણ કે પેલો બહુ સારો લાગે. કયો? અવિદ્યાનો માર્ગ બહુ જાગ જમાડ હોય. જાગ જમાડ એટલે આપણને એમ થાય ચલો ને એમાં વાંધો શું છે? એમાં વાંધો શું? વાંધો શું છે એ જાણવું જોઈએ. કાં તો મારામાં જ જઉં છું એવું હોય તો વાંધો નથી. પણ ભેદભાવથી હોય, અધૂરપથી હોય તો નહીં. એને સમર્થન નહીં આપવાનું, એને સ્ટેમ્પિંગ નહીં કરવાનું, સમર્થન વેલિડેશન નહીં કરવાનું. હા વાંધો નહીં એવું નહીં. નહીં એટલે નહીં. એટલે આ તો હરિનો માર્ગ છે, શુરાનો. આ અર્થમાં કયું છે? નહીં કાયરનું કામ. જ્ઞાનીઓએ વેદાંતમાં આ સતત વિવેક એ શુરાનો માર્ગ. વિવેક એ કાચા પોચાનું કામ નથી. વિવેકનો માર્ગ
એ કાચા પોચાનું કામ જ નથી. એમાં પૌરુષ, એમાં સ્ત્રીપણું ના ચાલે. ખરો સ્ત્રી ને પુરુષ ત્યાં આવે છે. સ્ત્રી એટલે લાગણીશીલ અને પુરુષ એટલે બુદ્ધિથી વિચાર કરે. તો આપણે આપણામાંથી શું જગાડવાનું? પુરુષ. લાગણીથી નહીં. હું શેનાથી ચાલીશ? બુદ્ધિથી. અને જો પુરુષ પણ હોય પણ લાગણીથી જ ચાલતો હોય તો એ બી પુરુષ નથી. એ કોણ છે? સ્ત્રી છે. પૌરુષ જગાડવા. પૌરુષ એટલે સત્યનો માર્ગ. અને પેલો એટલે ના ના મારું મન આવું કે છે, મન, એ બધી વાતો લાગણી વેળા થઈ ગઈ. આપણામાંથી શું જગાડવાના? ઉત્તિષ્ઠતા, જાગ્રત. ઉભા થાઓ અને જાગો. કોના તરફ જાગો? આત્મા તરફ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સ્વીકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.